નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। થાનગઢમાં પાંચાળ સિરામિક એસોસિએશન વિકાસ ટ્રસ્ટ દ્વારા કારીગરો માટે રાહતથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ મેડિકલ કેમ્પમાં એમડી ડૉક્ટર ધર્મેશ પરમાર સાહેબ, સિનિયર મેનેજમેન્ટ અધિકારી કમલેશભાઈ પટેલ અને તેમની હોસ્પિટલના સ્ટાફ દ્વારા ફોર્મ નંબર 3233 પીએફટી, આંખોની તપાસ, એક્સરે અને સાથે બીપી, ડાયાબિટીસ પ્લસ વગેરે રિપોર્ટ કરવામાં આવ્યા હતા। આ મેડિકલ કેમ્પનો મોટાભાગના સિરામિક યુનિટ દ્વારા લાભ લેવામાં આવ્યો હતો। કોઈ કારીગરમાં રોગના ગંભીર લક્ષણો અત્યારે જોવા મળ્યા નહોતા અથવા જણાયા પણ નહોતા। સિરામિક એસોસિએશન દ્વારા દરેક કાર્યકરોને ફેક્ટરીની અંદર કઈ રીતે કામ કરીએ તો આપણી તંદુરસ્તી સચવાય તેના વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મેડિકલ કેમ્પના ત્રીજા દિવસે થાનગઢના કારીગરો માટે કામ કરતી જાણીતી સંસ્થા શ્રી કામદાર કલ્યાણ સેવા સંસ્થાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મહેતા દ્વારા આ મેડિકલ કેમ્પની મુલાકાત લેવામાં આવેલ હતી, નિરીક્ષણ કરવામાં આવેલ અને આ મેડિકલ કેમ્પનું આયોજન જોઈ પોતાની પ્રશંસા વ્યક્ત કરેલ। તેઓએ પોતાનું મંતવ્ય આપતા જણાવેલ કે આટલા વર્ષો સુધીમાં થાનગઢ વિસ્તારમાં કારીગરો માટે આવી સુવિધા અને ઓછી ફીવાળો મેડિકલ કેમ્પ હું પહેલીવાર નિહાળી રહ્યો છું। પાંચાળ સિરામિક એસોસિએશનના પ્રમુખ શ્રી સુરેશભાઈ સોમપુરના માર્ગદર્શન નીચે શ્રી અજયભાઈ શાહ, કિશોરભાઈ સાકરિયા, શ્રી શાંતિભાઈ પટેલ, શ્રી મુકેશભાઈ મકવાણા અને મહિલા કામદારોની સુવિધા માટેની પણ કામગીરી કરવામાં આવી હતી।